સુરતમાં બેફામ વાહન ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે સોસી સર્કલ પાસે બેફામ ઇકો કારના ચાલકે અકસ્માત સર્જી 2 વાહન ચાલકોને ઇજાગ્રસ્ત કર્યા હતા। સુરતમાં વારંવાર અકસ્માત સહિતની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના સોશિયલ સર્કલ પાસે ઇકો કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સોશિયલ સર્કલ ભાટિયા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતી ઇકો કારના ચાલકે બેફામ કાર હંકારી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી 2 બાઇક ચાલકોને અડફેટે લેતા તેઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યારે અકસ્માત સર્જનાર ઇકો કારના ચાલકની પોલીસે અટકાયત કરી હતી। प्रकाश पटेल। हाँ प्रकाश भाई शू जो कई रीतनु हतुं? साहेब इको गाड़ी है जो भाटिया कॉम्प्लेक्स में निकली और एकदम एटली ओवर स्पीड में थी कि सीधे जो भाटिया कॉम्प्लेक्स अंदर पेला 2 जे टेबल बनावेला है, पहला 2 टेबल ने तोड़ा, त्यार पछी एक बीजू टेबल जेवुं देखातुं छे एने बी तोड्युं अने जे काच बी मूकेला था ते पण रोड पर तूटी गया है। तो जे आ भाई रोड पर बाइक जती हती, 2 बाइक सवार हता, તેમના પર ઠોકીને ચડાવી દીધેલી છે અને બાઇકની કન્ડિશન જોતા એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે, પણ હજુ સુધી બેઉ મર્યા નથી, જીવતા છે।